नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। વાઇબ્રન્ટ યુથ ક્રિકેટ ટુર્નામેન્ટ અસઈ વાસણા ખાતે દામાવાસ 11 અને દામડી 11 વચ્ચે રમાયેલી બીજી ક્રિકેટ મેચ વિજેતા બનેલી દામાવાસ 11 ટીમ જિલ્લા કક્ષાની ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટ વાઇબ્રન્ટ યુથ ક્રિકેટ ટુર્નામેન્ટ અસઈ વાસણા ખાતે 220 ટીમોએ ભાગ લીધેલ છે, જેમાં એક રાઉન્ડ પૂરો થયા બાદ આજ રોજ બીજા રાઉન્ડમાં દામાવાસ કંપા વિજેતા બનેલ હતી અને આ મેચમાં પ્રતિક ભાવાણી મેન ઓફ ધી મેચ બનેલા હતા। આજ રોજ દામાવાસ કંપા 11 મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં યુવાન ભાઈ બહેનો ઉપસ્થિત રહેલા હતા। તેમની સાથે 4 તાલુકા મંત્રી શ્રી દિનેશ પી પટેલ ઉપસ્થિત રહી યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરી રહેલા હતા। તેમની સાથે વડાલી તાલુકા કચ્છીકડવા પાટીદાર સમાજ મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ અને વડાલી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અને આ કાર્યક્રમના આયોજક શ્રી કનુભાઈ પટેલે અને તમામ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર મેચ દરમિયાન પ્રેક્ષકો દ્વારા યુવા ખેલાડીઓને સતત હોંસલો વધારવા પ્રયત્નશીલ રહેલા હતા। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। દામાવાસ કંપા અને દામડી 11 મેચ જે રમી રહ્યા એમાં દામાવાસનો વિજય થયો છે અને અત્યારે દામાવાસની ટીમનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ભાઈઓ અને બધા જ અત્યારે આનંદ મેળવી રહ્યા છે। અસઈ વાસણા ખાતે ક્રિકેટ મેચ ચાલી રહી છે બાબતમાં અને દામાવાસ ટીમ અત્યારે સ્ટેજ ઉપર આવી રહેલ છે।